નમસ્કાર મિત્રો, જોબશ્રી તે યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે। મિત્રો, આ ભરતીમાં હેલ્પર માટેની સીધી ભરતી છે તે કરવામાં આવનાર છે। કુલ જગ્યાઓની વાત કરીએ તો મલ્ટિપલ પોસ્ટ ઉપર ભરતી થવાની છે, તો એપ્લાય જરૂર કરી દેજો। આ ભરતી માટે લાયકાતની વાત કરીએ તો 10 પાસ હોય તે બધા કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। ઉંમર મર્યાદાની વાત કરીએ તો 18 વર્ષથી લઈને 40 વર્ષ સુધીના કેન્ડિડેટ બધા આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। વાત કરીએ અરજી ફીની તો આગળ આપણે વિડીયોમાં જોવાના છીએ કે કઈ કેટેગરીને કેટલી ફી ભરવાની છે તે। ત્યારબાદ આ જે ભરતી છે તે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે, એટલે ઇન્ટરવ્યૂની જે તારીખ છે તે 27 જુલાઈ 2026 છે, ત્યાં સુધીમાં તમારે એપ્લાય કરી દેવાની છે। અરજીનો મોડ છે તે ઓફલાઈન છે। તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી વિશે। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આપણે જઈશું ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવી ગયા છીએ ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર। અહીં વેકેન્સીનું નામ છે ફૂડ ડિપાર્ટમેન્ટ વેકેન્સી 2026। ઓર્ગેનાઇઝેશનનું નામ છે ડિપાર્ટમેન્ટ ઓફ ફૂડ સાયન્સ ટેકનોલોજી દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે। પોસ્ટ નેમની વાત કરીએ તો હેલ્પરની પોસ્ટ ઉપર ભરતી થવાની છે। ટોટલ પોસ્ટની વાત કરીએ તો મલ્ટિપલ પોસ્ટ ઉપર ભરતી થવાની છે, તો એપ્લાય જરૂર કરી દેજો। ઇન્ટરવ્યૂની ડેટની વાત કરીએ તો 27 જુલાઈ 2026માં તમારે તેનું ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે। એપ્લાય મોડ ઓફલાઈન છે। ઓફલાઈન અરજી કરવા માટેનું જે એપ્લિકેશન ફોર્મ છે તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાં તમે ડાઉનલોડ કરી શકો છો। ઓકે, ને એપ્લાય કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ અને ફિમેલ બધા ભરતી માટે એપ્લાય કરી શકે છે। એજ લિમિટની વાત કરીએ તો અહીં 18 વર્ષ એ મિનિમમ તમારી ઉંમર માંગવામાં આવી છે। મેક્સિમમ તમે 40 વર્ષની ઉંમર સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને ઓબીસી માટે 100 રૂપિયા ફી ભરવાની રહેશે, જ્યારે એસસી, એસટી અને પીડબ્લ્યુડી માટે કોઈ પણ જાતની ફી ભરવાની રહેશે નહીં। પેમેન્ટ મોડ છે તમે ઇન્ડિયન પોસ્ટ ઓફિસ દ્વારા પણ તમે ભરી શકો છો, અથવા તો ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા પણ તમે જે ફી છે તે ભરી શકો છો। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો ઇન્ટરવ્યૂ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન દ્વારા તમારું સિલેક્શન થશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં 10 પાસ હોય તો પણ તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આ ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। કઈ રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, તેના પર તમે જે ઓફલાઈન જે એપ્લાય કરવા માટેનું ફોર્મ છે તે તમને મળી જશે। તે ફોર્મ ભરીને જે તે એડ્રેસ ઉપર સેન્ડ કરી દેવાનું રહેશે। અગત્યની તારીખોની વાત કરીએ તો ઇન્ટરવ્યૂની તારીખ છે તે 27 જુલાઈ 2026 છે। અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાં તમે ઓફિશિયલ નોટિફિકેશન છે તે ડાઉનલોડ કરી શકો છો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળ્યા નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।